વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીટ કેમેસ્ટ્રી ચેપ્ટર 1 ના આખરી અંજામ તરફ જઈ રહ્યા છીએ, જેમાં થોડો આઉટ ઓફ બોક્સ અને થિયરીમાં ન હોય તેવા પણ સવાલો પૂછાય છે. એના પણ એક્ઝામ્પલ જોવું અને એના પણ ટોપિક જોવું. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણી સામે એક સવાલ છે, ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર. કોઈ પણ ધાતુ આપ્યો હોય, પછી લોખંડનો હોય, કોપરનો હોય, ઝીંકનો, સોડિયમ, મેગ્નેશિયમ, કોઈ પણનો ઓક્સાઇડ હોય, કોઈ પણ પ્રકારનો ઓક્સાઇડ હોય, તો એમાં ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડનો તુલ્યભાર કઈ રીતે ગણવો. દાખલા તરીકે અહીંયા Fe નો કોઈ ઓક્સાઇડ છે ને એનો તુલ્યભાર આપણે શોધવા જઈ રહ્યા છીએ. તો Fe ના ઓક્સાઇડ તો ઘણા બધા હોઈ શકે. માનો કે FeO છે, Fe2O3, Fe3O4, તો આમાંથી કોઈ પણ પ્રકારના ઓક્સાઇડ હોઈ શકે. અહીં આપણે લોખંડની પાણી સાથેની પ્રક્રિયા બતાવવામાં આવી, અને લોખંડ પાણી સાથે તમને ખ્યાલ છે કાટ લાગે Fe3O4 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એ સમીકરણને આપણે બેલેન્સ કરતા તો આવડતું જ હશે, ન કરતા આવડતું પણ એકવાર જોઈ લઈએ. તો અહીંયા Fe ની સંખ્યા 3 છે, અહીંયા 1 છે એટલે આપણે 3 કીધું. ઓક્સિજનની સંખ્યા અહીંયા 4 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 1 જ છે એટલે અહીંયા મેં 4 કીધા. હાઇડ્રોજનની સંખ્યા 4 દુ 8, અહીંયા 4 કરું એટલે અહીંયા 4H2 થાય. Fe નો પરમાણુ દળ 56 એટોમિક માસ યુનિટ છે, જે જાણતા હોવા જોઈએ. સવાલો વિદ્યુત રસાયણમાં પણ આવતા છે. ઓક્સિજન 16 એટોમિક માસ યુનિટ અથવા તો 16 ગ્રામ પ્રતિ મોલ. મૂળ વસ્તુ છે આ સૂત્ર, ધાતુ ઓક્સાઇડના તુલ્યભાર ગણવાનું સૂત્ર. અને તમારી પોકેટ ડાયરીમાં નોંધ કરી રાખજો. અને આ સૂત્ર શોર્ટકટ મેથડ છે, જે તમને ઝડપથી ઓક્સાઇડનો તુલ્યભાર ગણી શકો. ધાતુ ઓક્સાઇડ આવ્યો અને એનો તુલ્યભાર શોધવાનું છે. સૂત્ર બહુ ઈઝી છે કે ભાઈ માસ ઓફ મેટલ અથવા તો વેટ કે W, વેટ ઓફ મેટલ એમ કહેતા માસ ના છેદમાં વેટ ઓફ ઓક્સિજન, કેમ કે ધાતુનો ઓક્સાઇડ છે, એને ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ધાતુનું દળ છેદમાં ઓક્સિજનનું દળ છેદમાં 8. પણ એ ધાતુના સંખ્યા પણ ગુણાકારમાં કરવી પડે, ઓક્સિજનની સંખ્યા પણ ગુણાકારમાં કરવી પડે. તો અહીંયા ધાતુના ઓક્સાઇડમાં 3 Fe છે એટલે 3 ગુણ્યા 56 ના છેદમાં ઓક્સિજનની સંખ્યા 4 છે એટલે 4 ગુણ્યા 16. 16 એનો પરમાણુ દળ છે ઓક્સિજનનું, અને 56 છે એ Fe નું પરમાણુ દળ છે, એને ગુણ્યા 8. હવે આનો ગુણાકાર કરતા તો બધાને લગભગ આવડતો જ હોય, એટલે 4 દુ 8. જવાબ 21. KMnO4 નો તુલ્યભાર શોધવાની ખાસ જરૂર પડશે આપણને. રેડોક્સ પ્રક્રિયા આવે કે ડી વિભાગના તત્વો આવે, તો ત્યાં KMnO4 નો તુલ્યભાર, જે આપણો બેઝિક કન્સેપ્ટ છે તુલ્યભારનો, એટલે આપણે અહીંયા શીખીએ છીએ. તો એમાં KMnO4 એટલે પોટેશિયમ અને MnO4 એટલે મેંગેનેટ આયન. તો મેંગેનેટ આયન કયા માધ્યમમાં પ્રક્રિયા કરે છે એના આધારે આ ખૂબ મહત્વની વાત તમે જોઈ રહ્યા છો. 3 અલગ અલગ માધ્યમમાં તમે KMnO4 ને નાખો. તમે કોઈ લેબોરેટરીમાં પ્રક્રિયા કરતા હોય તો KMnO4 તો ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તટસ્થ માધ્યમ એટલે અંદર તમે કાંઈ ન ઉમેરવું હોય, તટસ્થ માધ્યમ જો તમે એસિડ ઉમેરો છે, બેઝ ઉમેરો છે, તો એસિડિક માધ્યમમાં મેંગેનેટ આયન કે જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આ +7 થાય છે, એ તમે સૌ કોઈ જાણો છો. પણ જ્યારે એસિડિક માધ્યમ હોય, H+ લખેલું હોય, HCl, H2SO4, H3PO4, કોઈ પણ એસિડ લખ્યો હોય, ત્યારે +7 માંથી મેંગેનેટ આયન Mn+2 આયનમાં, જે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે, એમાં રૂપાંતર પામે છે. જો બેઝિક માધ્યમ હોય તો મેંગેનેટ આયન +6 ઓક્સિડેશન આયનમાં, આપણે જે પર મેંગેનેટ આયન કહીએ છીએ એ મેંગેનેટ આયનમાં રૂપાંતર થાય. તો અહીંયા MnO4 અને અહીંયા MnO4-2 ઓક્સિડેશન ગણતા આપણને આવડતા જ છે, એટલે Mn+6 થાય. અને તટસ્થ માધ્યમમાં એના સ્થાયી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ MnO2 માં રૂપાંતર થાય. તો એસિડિક માધ્યમમાં +2, બેઝિક માધ્યમમાં +6 અને તટસ્થ માધ્યમમાં +4 ઓક્સિડેશન પ્રાપ્ત કરે છે. પરિવાર સાંભળી લેજો, એસિડિકમાં +2 ચાર્જ, બેઝિકમાં +6 અને તટસ્થ માધ્યમમાં +4. હંમેશા માટે યાદ રાખજો, ભૂલતા નહીં. અને એના આધારે આપણે જવાબ મેળવવાના છે. તો તુલ્યભારની ગણતરીમાં આવા સમયે કઈ રીતે કરવાની છે, તો એનું આ સૂત્ર છે, પરમાણ્વીય દળના છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો આવા સમયે KMnO4 નો તુલ્યભાર કેમ ગણશો? માનો કે એસિડિક માધ્યમ છે તો KMnO4 નું પરમાણુ દળ થાય છે 158 ગ્રામ પ્રતિ મોલ.
KMnO4 પોટેશિયમ મેંગેનીઝ અને 4 ઓક્સિજનના પરમાણુ દળનો સરવાળો કરો એટલે આણ્વિય દળ થશે 158 ગ્રામ પ્રતિ મોલ. તો KMnO4 નો અહીંયા તુલ્યભાર કેટલો થયો તો કે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર જેટલો +7 માંથી +2 એટલે કે 5 નો ફેરફાર થાય છે આ n ની વેલ્યુ. આ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર જેને કીધું ને n, તો એ પરમાણુ દળ અથવા તો આણ્વિય દળ, અહીંયા આપણે અણુની વાત છે એટલે આણ્વિય દળ 158 ના છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એસિડિક માધ્યમમાં 7 માંથી +2 ચાર્જ એટલે 5 એટલે એ ભાગાકારનો જવાબ આવે 31.6. તો KMnO4 જ્યારે એસિડિક માધ્યમમાં હોય ત્યારે KMnO4 નો તુલ્યભાર 31.6 તમારે ગણવાનો થાય, જે રકમમાં દાખલામાં આગળ ભણાવવા જરૂર પડે. જો બેઝિક માધ્યમમાં KMnO4 હોય તો એ KMnO4 નું રૂપાંતર આ રીતે KMnO4 માંથી K2MnO4 એટલે કે પોટેશિયમ પર મેંગેનેટ માંથી પોટેશિયમ મેંગેનેટ, જેમાં મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક +7 માંથી +6 થતું હોય છે, તો એકનો જ ફેરફાર છે એટલે કે n બરાબર 1 ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર અને એનું આણ્વિય દળ 158 ભાગ્યા 1 158. તો બેઝિક માધ્યમમાં તુલ્યભાર 158 થાય છે. ગોખણપટ્ટી નથી કરવાની, સમજવાનું છે, યાદ રાખવાનું છે. અને જો તટસ્થ માધ્યમ હોય તો એની બીજી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +4 પ્રાપ્ત કરે. MnO2 માં મેંગેનીઝ ઓક્સિજનનો 1 નો -2 2 નો -4 એટલે મેંગેનીઝનો +4 થાય. તો +7 માંથી +4 એટલે ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો હોય બરાબર. એટલે એ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 3, આણ્વિય દળ 158 ભાગ્યા 3 કરો એટલે 52.66 એનો તુલ્યભાર થાય. તો આવી રીતે તમારે KMnO4 ના તુલ્યભાર ગણીને આગળના દાખલામાં આગળ જગ્યાએ જરૂર પડશે. એટલે આ વસ્તુ બેઝિક થાય અને પછી તમે દાખલો ગણવાનો થાય એ રીતના સવાલ પૂછાતા હોય. કોઈ રેડોક્સ પ્રક્રિયા ચાલુ હોય, રિડક્શન ઓક્સિડેશન, ત્યારે તુલ્યભાર કેમ ગણવાનો છે તો મેં તમને કીધું એ રીતે કે અણુભાર અથવા તો પરમાણુ ભાર એટલે કે મૂળ મોલેક્યુલર વેટ લેવાનો, છેદમાં એના ઓક્સિડેશન આંકમાં જે કાંઈ ફેરફાર થાય છે એ લેવાનો છે. એને રિલેટેડ દાખલો મેં અહીંયા લખેલો છે, પૂછાયેલો છે નીટની અંદર કે આલ્કલાઇન માધ્યમમાં, નીટ અથવા તો JEE ક્યાંક પૂછાયેલો છે. આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમ, તમે જોયું આ બેઝિક માધ્યમમાં KMnO4 ના કેટલા મોલનું 1 મોલ પોટેશિયમ આયોડાઇડ દ્વારા રિડક્શન થાય. કેમ કે KMnO4 પોતે ઓક્સિડેશન કરતા છે અને જે ઓક્સિડેશન કરતા હોય એનું પોતાનું રિડક્શન થતું હોય. રિડક્શન એટલે જે ઓક્સિડેશન આંકમાં MeO આ શોર્ટકટ કી છે એટલે કે જે ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન થયું કહેવાય, ઇલેક્ટ્રોન મુક્ત કરે એનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. જો અહીંયા ઓક્સિડેશન આંક +6 માંથી 2 પછી 6 +4 ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો એ દાખલો પણ આરે જોઈ લઈએ કે કેટલા મોલ KMnO4 વપરાય 1 2 5 કે 1/5. તો સમીકરણ લખ્યું KMnO4 બેઝિક માધ્યમ હોય તો +6 મેં અહીં લખેલું છે MnO4 -2 બને એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર +7 માંથી +6 એટલે 1 નો ફેરફાર થાય. તો પોટેશિયમ આયોડાઇડ છે Ki એનો 1 જ મોલ લીધેલો છે એટલે આપણે 1 જ મોલની વાત કરી તો 1 મોલ લીધેલો છે એમાંથી 1 K+ ને 1 I- બને. 1 I- છૂટો પડે તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને આપણે આમ લખી શકાય 1/2 I2 બે કેન્સલ કરી એટલે I વધે. તો એના પણ બીજું ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એક જ છે, વીજભાર એક જ છે, જે આપણા ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર જેટલું જ. ઇન શોર્ટ 1 મોલ Ki આમ 1 મોલ KMnO4 ની જરૂર પડે. સિમ્પલ વસ્તુ. 2 મોલ Ki કીધું હોત તો 2 મોલ ની જરૂર પડે કેમ કે એમાંથી મુક્ત થતા આયનોનો ચાર્જ જ એટલો છે -1. એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને એ 1 ઇલેક્ટ્રોન આ મેળવી લે 1 મોલ, આમ 1 મોલ ની જરૂર પડે. તો આનો આન્સર ખૂબ જ સરળ છે. PMT 2005 આ લખેલું છે, PMT 2005 માં પૂછાયેલો સવાલ. તો એ આ રેડોક્સ પ્રક્રિયાના આધારે તમે તુલ્યભાર ગણી શકો અને તુલ્યભારના આધારે જે થતો ફેરફાર છે એ ખબર પડે. ત્યારબાદ એક વસ્તુ અહીંયા લખ્યો છે સવાલ કે પદાર્થ A અને પદાર્થ B વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે મૂળ તો આજે વિદ્યુત રસાયણમાં ફેરાડેનો બીજો નિયમ છે, 12 સાયન્સમાં જે વિદ્યુત રસાયણ ચેપ્ટર છે એનો ફેરાડેનો બીજો નિયમ છે એના આધારિત છે. WA F નામના પદાર્થનું વેઇટ એટલે કે દળ ના છેદમાં EA, E એટલે ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્ય દળ is equal to WB એટલે કે B નામના પદાર્થનું દળ weight of B divided by EB એટલે કે B નામના પદાર્થનું તુલ્ય દળ equivalent weight of B. તો એક અહીંયા મેં દાખલો લખ્યો છે કે 130 ગ્રામ ઝિંક લેવામાં આવે અને એને CuSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન કેટલું કોપર મળે. વિદ્યુત રસાયણનો સવાલ છે કે એક પાત્રની અંદર તમે CuSO4 નું દ્રાવણ લ્યો, એમાં ઝિંકનો સળિયો ડુબાડી દો અથવા ઝિંકની પટ્ટી કાપીને નાખી દો જેનું વજન 130 ગ્રામ હોય તો ઝિંક છે ધીમે ધીમે ઓક્સિડેશન થશે અને કોપર
ઉત્પન્ન થશે. તો આને ખૂબ ઇઝીલી તો હું ઝીંક છે એને એ કહી દઉં છું, જેનું દળ છે 130 ગ્રામ. પછી કોપર છે એને હું બી કહી દઉં છું, જેનું દળ તમારે શોધવાનું છે. ત્યારબાદ તુલ્યભાર શોધવાનો છે. તો ઝીંકનો તુલ્યભાર કઈ રીતે શોધવાનો થાય? ધાતુનો તુલ્યભાર, ઝીંકનો તુલ્યભાર. ઝીંકનો તુલ્યભાર બરાબર ઝીંકનું પરમાણુ દળ મોલેક્યુલર વેઇટ ના છેદમાં સંયોજકતા. ઝીંકનો મોલેક્યુલર વેઇટ થાય છે 65 અને Zn+2 સંયોજકતા 2 એટલે 65/2 એ ઝીંકનો તુલ્યભાર. ત્યારબાદ આપણે કોપરના તુલ્યભારની જરૂર પડશે. કોપરનું મોલેક્યુલર વેઇટ કોપરનું છે 63.5 છેદમાં કોપર એ +2 સંયોજકતા +2. તો એ સૂત્રનો ઉપયોગ કરો અહીંયા. વેઇટ ઓફ એ ઝીંકનું વેઇટ છે 130 છેદમાં એનો તુલ્યભાર થાય છે 65/2 ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ બી કોપરનું દળ શોધવાનું છે કેટલા ગ્રામ મળે અને એનો તુલ્યભાર થાય છે 63.5. બે આમાં કેન્સલ થઈ જાય. 65 ગુણ્યા 2 કરો એટલે 130 થાય. કોપરનું દળ થશે વેઇટ ઓફ કોપર 63.5 ગુણ્યા 2 6 દુ 12 ને 3 126 127 ગ્રામ કોપર બને. 63.5 છે ને એટલે 3.5 કરી નાખો. 60 ને 60 120 પછી 2 માં 3 8 એટલે 7 120 ને 7 એટલે 127 ગ્રામ જેવું કોપર મળે. ત્યારબાદ બીજો એક સવાલ છે, મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં કીધું હતું કે 3 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ 3 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ લીધું છે. સૂત્ર ખબર ન હોય તો રકમમાં આપી દીધેલું છે Na2H2O3 સોડિયમ થાયોસલ્ફેટ ના જલીય દ્રાવણની ઘનતા. તો તમને 3 ગ્રામ નહીં પણ 3 મોલર કીધું છે એટલે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 3 મોલર Na2H2O3. આ જલીય દ્રાવણની ઘનતા ડેન્સિટી D 1.25 ગ્રામ પ્રતિ મિલી. ઘનતા બરાબર દળના છેદમાં કદ, દળ ગ્રામમાં અને કદ મિલીમાં. આ દ્રાવણમાં Na+ અને H2O3 આયનની મોલાલિટી ગણો. મોલાલિટી સ્મોલ m કોની તો કે Na+ ની ગણવાની છે ક્વેશ્ચનમાં અને મોલાલિટી ઓફ થાયોસાયનેટ. તો તમને અહીંયા ડેટામાં તો બે જ વસ્તુ આપી છે, મોલારિટી આપી છે અને ઘનતા આપી છે. તો ડાયરેક્ટ સૂત્ર પર છેલ્લે લઈશું છેલ્લા વિડિયો લેક્ચરમાં, જેની તમને જરૂર પડશે. મોલારિટી અને મોલારિટી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેં તમને 20 કે 30 કે 40 વાર લખવાનું કીધું હતું. આ સૂત્ર હતું મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા 1000 અથવા તો એ મોલારિટીમાં છે અને મોલાલિટી સામું મૂક્યું છે. બે કન્વર્ઝેશન કરી શકાય. ઘણીવાર આ પણ સૂત્ર ન કરતા હોય, બે વસ્તુ થાય છે હરકી. તો મોલારિટી ગુણ્યા 1000 ના છેદમાં 1000 ગુણ્યા D એટલે કે ઘનતા છેદ માઈનસ મોલેક્યુલર વેઇટ કોનો સોડિયમ થાયોસાયનેટનો એને ગુણ્યા મોલારિટી. તો અહીંયા આપણી પાસે મોલારિટી છે રાઈટ, ઘનતા છે રાઈટ, મોલેક્યુલર વેઇટ ગણવો પડશે. મોલારિટી છે તો મોલારિટી બહુ ઈઝીલી મળી જાય. મોલેક્યુલર વેઇટ ગણીએ 2 સોડિયમ 2 સલ્ફર અને 3 ઓક્સિજન. સોડિયમનું 23, સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16. આવું કરતા જવાબ આવશે 158 ગ્રામ પર મોલ. સરવાળા બાદબાકી તો આવડતા જ છે ગુણાકારને, અને એ મૂલ્યો અહીંયા મૂકો. એ મોલારિટી 3000 1000 સીધો જવાબ આવશે તમારે 1000 માઈનસ ડી આવશે. 1000 માઈનસ ડી, 1000 માઈનસ ડી એટલે 1.25 માઈનસ મોલારિટી ગુણ્યા ટી. અને સિમ્પલ આડે ગાળે ગણતરી કરવાની, બરોબર. ઓપ્શન આની નજીક જવાબ આવતો હોય એ તમારો જવાબ થાય. ખૂબ પરફેક્શનમાં લાવવાની જરૂર નથી. 3 પોઈન્ટ સમથિંગની આજુબાજુ આવશે જવાબ તમારો.
બરોબર, અને એ જ જવાબ હશે. ઓપ્શન્સમાં તમે જોવો એટલે 3 પોઈન્ટ સમથિંગ આજુબાજુમાં એક જ જવાબ હશે, બાકીના જવાબમાં ઘણો બધો વેરિએશન છે. હવે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તમને માંગ્યું છે સોડિયમ Na+ આયનની મોલાલિટી, તો આ તો તમને કુલ આખા સંયોજનની મોલાલિટી મળી. તો આની મોલાલિટી એટલી આવી છે, સોડિયમ થાયોસલ્ફેટની મોલાલિટી આવી 3.865 મોલલ. એમાંથી સોડિયમ આયન તો 2 ઉત્પન્ન થાય, તો એ બમણી કરી નાખવાની. થાયોસલ્ફેટ આયન એક જ છે H2O3, તો એટલી જ રહી, તો આ બમણી થાય અને આ એટલી રહી. આ સવાલ તો આપણે સોલ્વ કરી લીધેલો હમણાં. છેલ્લો સવાલ, H3PO4 નો તુલ્ય ભાર ગણો. ફોસ્ફોરિક એસિડ H3PO4 નો તુલ્ય ભાર ગણો. અને આવું સમીકરણ આપ્યું છે એને, નીચે એક સમીકરણ આપ્યું છે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. નીચે જે છે એ પૂછી નાખું. CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોસ્ફોરિક એસિડ, એમાંથી બન્યું છે, જો અહીંથી Ca+2 આયન ઉત્પન્ન થયો છે અને 2 OH- આયન ઉત્પન્ન થયા છે, અને H3PO4 માંથી 2 H+ અને એક HPO4- આયન ઉત્પન્ન થયા. આ 2 H+ 2 OH હારે જોડાણા એટલે એને બનાવ્યું 2H2O, અને Ca+2 HPO4 હારે જોડાણા એટલે CaHPO4-2. આ પ્રકારનું જોડાણ થાય છે અને આ પ્રકારનું એક સંયોજન બને છે. આ નિપજ તો બહુ સરળ છે, આપણે બનાવી ક્રોસ ગુણાકાર. આયનિક સંયોજનમાં બહુ વાંધો ન હોય. આનો ધન અને આના ઋણાયન સાથે, આનો ધન અને આના ઋણાયન, ચોકડી ગુણાકાર જેવું કરવાનું હોય. તો રેડોક્સ પ્રક્રિયા હોય તો આપણે અહીં જે સૂત્ર લખ્યું હતું એ મુજબ આણ્વીય દળ છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. પણ આ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં ચેક કરીએ તો કેલ્શિયમનો વિભાર અહીંયા +2 છે, તો અહીંયા +2 છે. બરોબર, ફોસ્ફરસનો કેટલો થાય, તો અહીંયા હાઇડ્રોજનનો ત્રણેયનો થઈને 3 +3, પછી ઓક્સિજનનો 1 નો -2 એટલે 4 નો -8, એટલે +8 કરવાનો છે, એટલે ફોસ્ફરસનો +5 થાય. તો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક બદલાય છે કે કેમ જોઈએ. કેલ્શિયમનો +2, હાઇડ્રોજનનો +1, 4 ઓક્સિજનનો 1 નો -2 એટલે 4 નો -8, એટલે -8 ને +3, એટલે હજી 5 ઘટે +5. તો ફોસ્ફરસનો તો કોઈ ઓક્સિડેશન આંક બદલાતો નથી, એટલે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. અહીંયા આપણું સિમ્પલ સૂત્ર જ મૂકવાનું છે કે તુલ્યભાર જે ગણવાનો છે ફોસ્ફોરિક એસિડનો, એ તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં એસિડ છે બેઝિકતા. અહીંયા બતાવ્યું કેટલા H+ ઉત્પન્ન થયા, 2 H+ ઉત્પન્ન થયા હતા, તો એને એની બેઝિકતા કહેવાય 2. આણ્વીય દળ ગણજો H3PO4 નું, હાઇડ્રોજન ત્રણેયનું 1 1, ફોસ્ફરસનું 31 થાય છે, ઓક્સિજનનું 16 ને 16 ચોક 64, 4 ને 5 ને 3 8 અને 6 ને 3 9 98 ગ્રામ પ્રતિ મોલ. છેદમાં બેઝિકતા કેટલી, તો કે જે એસિડ હોય એ 2 H+ ઉત્પન્ન કરે એટલે બેઝિકતા 2. 3 H+ ઉત્પન્ન કરતો હોય તો 3, 98/2. નોર્મલી ફોસ્ફોરિક એસિડનું કામ કેવું છે મિત્રો, 3 H+ ઉત્પન્ન કરવાનું. મેં લાસ્ટ વિડિયોમાં કીધું હતું, પણ અહીંયા આ પ્રક્રિયામાં મેં અહીંયા જે ક્રોસ ગુણાકાર જોયો, થોડુંક રિવાઇઝ કરીને જોઈ લેજો. ક્રોસ એમાં 2 H+ જ ઉત્પન્ન થાય છે, કેમ કે જો એક H અહીંયા રહ્યો છે, એટલે એમાં પાછું તમે ઉત્સાહિત થઈને પાછળ જૂનું અમને આવડે છે કરીને H3PO4 ના બેઝિકતા 3 નહીં કરી નાખતા. આ પ્રક્રિયામાં 2 જ H+ ઉત્પન્ન કરે છે, એટલે એની બેઝિકતા આ પ્રક્રિયામાં 2 થાય. એટલે આવું નાનું એવું ટ્વિસ્ટ કરીને આપણે 4 માં ખોયા જાય. એટલે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરીને 49 જવાબ લાવવાનો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ H3PO4 ભાળી અને n બરાબર 3 મૂકી દે, 98/3 મૂકી દે, ખોટો જવાબ લાવશે અને એ પાછો ઓપ્શન્સમાં હશે. તો આ રીતે આ ચેપ્ટરના આપણે મહત્તમ સવાલ પૂરા કર્યા છે. નમસ્કાર મિત્રો, વિદ્યાગુરુ ઓનલાઈન ક્લાસીસ વતી હું મેહુલ ધોળકિયા આપનું સ્વાગત કરું છું. હવે તમે જોઈ રહ્યા છો કેટલાક નીટમાં પૂછાયેલા સવાલ કેમેસ્ટ્રી ચેપ્ટર 1 11 સાયન્સમાં, અને આ સવાલોને આપણે સોલ્વ કરીએ. તો આપણી સામે જે સવાલ છે એ તત્વો x અને y મળીને x2y3 ને x3y4 નામના 2 સંયોજનો બનાવે છે. x2y3 અને x3y4 ના 2 સંયોજનો બનાવે છે. હવે શું ડિટેલ કીધી છે કે જો 0.20 મોલ જેટલા x2y3 નું દળ 32 ગ્રામ હોય, એટલે કે 0.2 મોલ છે, આ આવશે 0.20 મોલ. કોણ, તો કે 2x અને 3y એવો. અને 0.4 મોલ x3y4 નું દળ 92.8 હોય, એટલે કે આ છે 0.4 મોલ 3x અને 4y નું આણ્વીય દળ. તો
એક્સ અને વાયના અણુભાર શોધવાના છે. પરમાણુ હોય તો પરમાણુ ભાર શોધવાના છે અને આ ઓપ્શન્સ આપ્યા છે. તો હવે જોઈએ કે 2x અને 3y કે જેના 0.20 અથવા 2 મોલ છે એને ગુણાકારમાં કરીએ એટલે આ ગુણાકારમાં જાય, આ ગુણાકારમાં જાય એટલે થાય 0.4 અને 3 2 6 એટલે 0.6 પોઈન્ટ છે ને એટલે. અને એનું વજન રકમમાં આપ્યું છે 32 ગ્રામ. સિમિલર x3y4 એટલે 3x અને 4y ના મોલ આપ્યા છે 0.4 એટલે ગુણાકારમાં જવા દો. 4 તેરી 12 અને ચોકે ચોકે 16 એટલે 1.6y અને એનું વજન આપ્યું છે, દળ આપ્યું છે 92.8 ગ્રામ. હવે અહીંયા લોપની રીતનો ઉપયોગ કરશું. ધોરણ 10માં તમે શીખી ગયા કે કોઈ પણ એક વેલ્યુ આપણે એક્સ કે વાયની બાદ કરીએ તો એ વેલ્યુ સમાન તો દેખાતી નથી, પણ આ એક્સની વેલ્યુ ને આ એક્સની વેલ્યુને જોતાં ખ્યાલ આવે કે જો આને 3 વડે ગુણાકાર કરી લેવામાં આવે તો 4 તેરી 12 થઈ જાય, 1.2x થઈ જાય. એટલે મેં લખ્યું છે સમીકરણ 1 ને 3 વડે ગુણતા અને ત્યારબાદ તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા. તો સમીકરણ 1 ને 3 વડે ગુણ્યું તો આવ્યું 4 તેરી 12 એટલે 1.2, 6 તેરી 18 1.8 અને અહીંયા પણ ગુણાકાર કર્યો છે 32 ગુણ્યા 3 એટલે 3 2 6 અને 3 તેરી 9 એટલે 96. અને હવે આપણે એમાંથી બાદ બાકી કરી છે આ સમીકરણ 2ની. તો એ જોતા ખ્યાલ આવે કે 1.2 માંથી 1.2 બાદ થઈ જાય 0, પણ 1.8 માંથી 1.6 બાદ થાય ત્યારે 0.2 અને 96 માંથી 92.8 બાદ થાય એટલે 32. તો y ને કરતા બનાવો એટલે 32 ના છેદમાં 0.2 એટલે 16, 16 તો 32 થાય ને રીતે 0.2 છે. હવે તમને y ની કિંમત મળી ગઈ છે એટલે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં y ની કિંમત મૂકી દો એટલે x બરાબર 56 આવે. એટલે તમને y ની કિંમત મળી 16 અને x ની 56. તો પહેલાં x કીધું પછી y કીધું એટલે 56 ને 16 એ આનો જવાબ બને. નેક્સ્ટ, ધાતુના ઓક્સાઇડમાં 40% ઓક્સિજન છે એવું કીધું છે. એક ધાતુનો ઓક્સાઇડ હોય, ધાતુ એટલે મેટલ, કયા પ્રકારની ધાતુ છે ખબર નથી કેમ કે એનો ઓક્સિડેશન +1 હોય તો ઓક્સિજનનો -2 તો ધાતુ 2 લેવી પડે તો M2O બને. તો ધાતુનો ઓક્સિડેશન +2 હોય, ઓક્સિજનનો -2 થાય છે ઓક્સાઇડનો તો MO બને. તો એમાં 40% ઓક્સિજન છે એનો અર્થ એમ કે 60% જેવી ધાતુ છે. તો ધાતુનો તુલ્ય ભાર શોધવાનું કીધું છે. અહીંયા આપણે નવીન સૂત્ર, કેમ કે આપણે જે સવાલ જોઈ રહ્યા છીએ એ નીટમાં પૂછાયેલા સવાલો છે અને આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન છે, એટલે કે બોક્સની બહાર પૂછાયેલા સવાલો. તો ઓક્સાઇડ સંયોજન માટે શોર્ટકટ કીનો ઉપયોગ કરશું અને આ સૂત્રને કોઈ પણ સંજોગોમાં યાદ રાખી લેજો. તમારી કેમેસ્ટ્રીની પોકેટ બુકમાં લખી રાખજો કે ધાતુનો કોઈ પણ ધાતુનો તુલ્યભાર શોધવો હોય તો એ ધાતુનું વજનના છેદમાં ઓક્સિજનનું વજન કરી નાખવાનું. એને ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ધાતુનું વજન છેદમાં ઓક્સિજનનું વજન એને ગુણ્યા પરમાણુ ક્રમાંક 8. ધાતુનું વજન મેટલ, વેઇટ ઓફ મેટલ, વેઇટ ઓફ ઓક્સિજન એને ગુણ્યા પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8. તો ધાતુનું વજન તો આપ્યું નથી પણ 60% ધાતુ છે, ઓક્સિજનનું વજન આપ્યું નથી પણ 40% છે એને ગુણ્યા 8 કરો. બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, ઇઝીલી તમને 12 ગ્રામ જવાબ મળી જાય. એટલો સહેલો સવાલ તમને 4 માં કપાવી શકે, પણ જો વ્યવસ્થિત બુદ્ધિ ક્ષમતા વાપરતા આવડતી હોય તો. ત્યાર પછીનો સવાલ નેક્સ્ટ, સીમિત પ્રક્રિયા રિલેટેડ બહુ સવાલો પૂછાડા છે. તો અહીંયા એક સરળ સવાલ કે A + 2B gives C. હવે એના 5 મોલ અને બીના 8 મોલ મળીને ખાલી જગ્યા, તો સીના કેટલા મોલ મળે? સવાલ એવો છે. તો આપણે સમીકરણ લખ્યું A + 2B gives C. તો સમીકરણ જોતા રકમમાં આપેલા સમીકરણ જોતા ખ્યાલ આવ્યો કે ભાઈ 1 મોલ A અને 2 મોલ B જોડાય છે ત્યારે 1 મોલ C મળે છે. હવે રકમ એવું કહે છે કે 5 મોલ A અને 8 મોલ B. તો જો 5 મોલ A વપરાતા હોય તો B ના બમણા મોલ એટલે કે 5 દુને 10 મોલ હોવા જોઈએ, પણ 10 મોલ તો આપ્યા નથી, આપણને 8 મોલ જ આપ્યા છે. તો ઓછું કોણ છે? B ઓછું છે, તો B સીમિત પ્રક્રિયક બને. જે રીતે મેં તમને કીધું કે ઘરમાં ચા અને ખાંડ હોય પણ દૂધ ન હોય તો ચા ન બની શકે. સીમિત કોણ છે? તો કે દૂધ. અથવા તો 2 કપ જ દૂધ હોય તો તમે કંઈ 4 જણાની ચા ન બનાવી શકો. 2 કપ દૂધમાં 2 જણાની ચા જ બનાવી શકે. પાણી નાખીને એવા વિચાર કરતા નહીં મહેરબાની કરીને. તો 2 કપ દૂધ છે તો 2 કપ ચા બને. તો સીમિત પ્રક્રિયકને આધારે નિપજ મળે. તો 2 કપ દૂધ 2 કપ ચા એ તે 8 મોલ
બી છે તો 8 મોલના આધારે જ વિચાર કરવાનો. એટલે બીના જો 2 મોલ વપરાતા હોય તો 1 મોલ સી મળતો હોય તો 8 મોલ વપરાય તો કેટલા મોલ સી મળે? 4 મોલ. સરળ, ઇઝી, ખૂબ જ સરળ સવાલ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ સૂત્રને યાદ રાખજો. જેટલી જાજી પ્રેક્ટિસ કરશો એટલું પરફેક્શન આવશે. નેક્સ્ટ 5મો સવાલ. 2.76 ગ્રામ સિલ્વર કાર્બોનેટ. હવે વિદ્યાર્થીઓ અહીંયા સમીકરણો આપ્યા હોય, નો આપ્યા હોય, પણ નીટની આપણી આ પ્રિપરેશનને અંતે તમે સમીકરણો ઇઝીલી સોલ્વ કરતા જાઓ. તો સિલ્વર એટલે G+1 અને કાર્બોનેટ એટલે CO3-2. સિલ્વર કે મારો વીજભાર 1, કાર્બોનેટ કે મારો વીજભાર 2. સિલ્વર કે જોડાવું, કાર્બોનેટ કે હાલતો થા, +2 ચાર્જ લઈને આવ, એટલે એ 2 જણા આવે. હવે વાંધો નહીં. તો એ રીતે સિલ્વર કાર્બોનેટ બન્યું Ag2CO3. હવે એનું દહન કરો તો ખાલી જગ્યા ગ્રામ સિલ્વર બને. સિલ્વરનું આણ્વીય દળ આપ્યું પરમાણુ દળ 108. નહીંતર યાદ રાખવાનું ચાંદીની એમ્બ્યુલન્સ આવે છે સાયરન વગાડતી 108. યાદ છે ને એમ્બ્યુલન્સનો નંબર? અને એ જોયું તો કે ઓહો સિલ્વરની એમ્બ્યુલન્સ, એના પરથી યાદ રાખવાનું સિલ્વર 108 એમ્બ્યુલન્સ, ચાંદીની એમ્બ્યુલન્સ. અને મિત્રો કેમિસ્ટ્રીમાં ક્યારેય પણ કાર્બોનેટ સંયોજનનું દહન આવે ને એટલે એમાંથી ફૂફાડા મારતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય અને ઓક્સિજન O-2. જોઈ લો, ભેગું કરી લો. કાર્બન 1, ઓક્સિજન 3, તો ચાર્જ -2. તો એ સિલ્વર કાર્બોનેટનું દહન કર્યું એટલે કોણ દૂર થશે? કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન અને સિલ્વર નવરો પડે એટલે સમીકરણ બેલેન્સ કર્યો. 2 સિલ્વર, CO3માંથી CO2 અને એક ઓક્સિજન વધે, 1/2 O2 લખ્યો છે, ખાલી નવજાત ઓક્સિજન. બરોબર. તો સિલ્વરનું તમે આણ્વીય દળ ગણશો એ તો તમે ગણી જ લેવો ને ભાઈ. સિલ્વરનો 108 એટલે 108 વત્તા 1 કાર્બન ને ઓક્સિજનનો 16, તો એ 276 ગ્રામ થાય. જ્યારે 2 સિલ્વરનું વજન થાય છે 108 વત્તા 108 એટલે 216 ગ્રામ. તો અહીંયા તમને કીધું છે 2.76 ગ્રામ સિલ્વર હોય તો કેટલું સિલ્વર બને? વિચાર કરી લો. આવી સિમ્પલ 83 વાળો દાખલો નીટની એક્ઝામમાં પૂછાયેલો છે. એટલે પહેલાં તો ખાલી હાવ દૂર કરી લેજો નીટનો, અને આવા સવાલો જોતા જાઓ એમ તમારો પણ કોન્ફિડન્સ વધતો જવાનો છે. હવે અહીંયા એક સવાલ પૂછ્યો છે, ધાતુની વિશિષ્ટ ઉષ્મા 0.16 એનો એકમ કેલેરી પર ગ્રામ હોય. કેમ કે વિશિષ્ટ ઉષ્માનો ટોપિક મેં તમને કીધો હતો કે 1 ગ્રામ પદાર્થ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા શોષાતી કે ઉત્સર્જાતી વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે. તો તેનો પરમાણુ ભાર શોધો. હવે વિશિષ્ટ ઉષ્મા અને પરમાણુ ભાર જ્યારે આવે ત્યારે મેં તમને એક નાનું એવું સૂત્ર પણ મોસ્ટ આઈમ્પી કીધું હતું, ડ્યુલોંગ પેટીનો નિયમ. તો ડ્યુલોંગ પેટીના નિયમનું સીધું સૂત્ર વાપરવાનું છે કે ભાઈ કોઈ પણ તત્વ કે ધાતુનું પરમાણુ ભાર એને ગુણ્યા એની વિશિષ્ટ ઉષ્માનો જવાબ એપ્રોક્સિમેટલી 6.4 આવે છે. તો તમને અહીંયા મોલેક્યુલર વેટ શોધવાનું કીધું છે, વિશિષ્ટ ઉષ્મા આપી છે, આ જાણો છો, તો બસ ગુણોત્તર કરવાનો, જવાબ આવે ચાલી. ખૂબ જ ઇઝી. પણ આ ડ્યુલોંગ પેટીનું સૂત્ર ન આવડતું એટલે સીધા 4 માર્ક ખોયા જાય. તો કેમિસ્ટ્રીની પોકેટ બુકમાં આ સૂત્ર પણ લખી રાખવાનું, જે તમને 26 નહીં પણ 25 કે 24 તારીખના છેલ્લા અંત સમયના રિવિઝનમાં કામ લાગશે. ત્યારબાદ સીમિત પ્રક્રિયકનો ફરી પાછો આઈ થિંક સવાલ દેખાઈ રહ્યો છે. એમાં કીધું છે કે 30 મિલી H2 અને 20 મિલી O2 ની પ્રક્રિયાથી પાણી બને છે. તો પ્રક્રિયાને અંતે શું વધશે? તો કદ આપ્યું છે ને એટલે ગેલ્યુસેકનો કદનો નિયમ, જે નિશ્ચિત સંરચનાના નિયમ જેવો છે. તો H2 અને O2 જોડાઈને H2O બને. તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, એટલે 2 છે એટલે મેં 1/2 કરી દીધું, એટલે 2 કેન્સલ, એટલે 1 ઓક્સિજન જ વધે. તો અહીંયા જોતા ખબર પડે કે 1 મોલ અથવા તો 1 કદ હામું 1 કદ H2O બને છે, પણ અડધું કદ ઓક્સિજન વપરાય છે. એનો અર્થ એમ કે 30 મિલી H2 એટલે કે 30 કદ H2 હોય તો 1નું અડધું આ 1 કદ વપરાય છે, તો આ 2 કદ અડધો કદ વપરાય છે. તો આ 30 મિલી વપરાય તો એનું અડધું એટલે કે 15 મિલી O2 જ વપરાવાનું છે. 1ની આમ અડધો કદ તો 30ની આમ અડધું 15, અને તમને આપ્યું છે 20 મિલી O2, એટલે અહીંયા રકમમાં 15 કદના બદલે 20 કદ આપ્યું છે. એનો અર્થ એમ કે બાકીનાનું શું? તો અહીંયા સીમિત પ્રક્રિયક H2 છે, કેમ કે O2 તો તમને 15ની બદલે 20 આપ્યું છે. તો 30 મિલી H2 સામે 15 મિલી O2 વપરાય છે, એટલે કે 20માંથી 5 મિલી જેટલો O2 પડ્યો રહે, વધે. અને એ જ તો તમને ઓપ્શન્સ પૂછ્યો છે, 5 મિલી O2 શું વધશે એવું? 5 મિલી O2 વધે. પછીનો સવાલ, +2 સંયોજકતા ધરાવતી ધાતુ એટલે મેટલ, +2 એટલે આ રીતે નો તુલ્ય ભાર આપ્યો છે 12.
તો ધાતુના ઓક્સાઇડનો અણુભાર કેટલો થશે? આ ઓપ્શન 32, 40, 24, 56. અને તમે તુલ્યભાર વિશે જાણો છો. તુલ્યભાર બરાબર અણુભાર પરમાણુ ભાર કે આણ્વીય દળના છેદમાં સંયોજકતા. અણુભાર કેટલો? ક્વેશ્ચન માર્ક, ખબર નથી. સંયોજકતા કેટલી? તો આપી છે +2. તુલ્યભારે આપ્યો છે 12. તો બસ અણુભાર તમને મળી જાય. એટલે પરમાણુ ભાર કે અણુભાર બરાબર આ ગુણાકારમાં જાય 2 ગુણ્યા તુલ્યભાર, એટલે કે 2 ગુણ્યા 12. તો તમને ધાતુનું પરમાણુ દળ મળ્યું, એમનું પરમાણુ દળ મળ્યું 24 યુનિફાઈડ માસ. હવે કીધું છે ધાતુનો ઓક્સાઇડ, તો મેટલ અને ઓક્સાઇડ, +2 ચાર્જ -2 ચાર્જ. ઇઝી છે. હમણાં +3 કીધું હોત તો -2 તો લોચો થાત. તો અહીંયા -2, અહીંયા +3. તો તમે જાણો છો કે ભાઈ આ જે આયનનો જ્યારે વીજભાર સરખા ન હોય ને ત્યારે પાડોશી આયનનો વીજભારી આની સંખ્યા અને આનો વીજભારી આની સંખ્યા બને. એટલે વીજભાર જોઈ લો, 2 તેરી 6 +6, 3 2 6 -6. તો એ સૂત્ર થાત M2O3. પણ નહીં, અહીંયા મેટલનો વીજભાર +2 જ આપ્યો છે અને ઓક્સિજનનો -2, એટલે એ MO થાય. તો મેટલનો આપણે આણ્વીય દળ પરમાણુ દળ 24, ઓક્સિજનનું તમે જાણો છો 16, 16 + 24 એટલે 40. તો 40 ગ્રામ પર મોલ એનો અણુભાર થાય. નેક્સ્ટ, જેમાં આપ્યું છે 3.6 મોલર H2SO4 ના દ્રાવણમાં. તો અહીંયા મોલારિટી મેં લખી લીધી, ડેટા લખી લેવાના. 3.6 ના દ્રાવણમાં 29% H2SO4 છે. તો જ્યારે તમને આ રીતે આપ્યું હોય ત્યારે વેઇટ બાય તમારે સામાન્ય બુદ્ધિ વાપરી લેવી અને જણાવી દેવું કે ભાઈ અહીંયા શું છે. એ વજન કદ દેખાય છે કે વજન દેખાય છે? મોટાભાગે વજનથી વાત હાલતી હોય છે, કેમ કે ઘનતા કીધી છે, એટલે કે વેઇટ બાય વેટ દળ આપ્યું હોવું જોઈએ. તો 29% H2SO4 વેઇટ બાય વેટ આપ્યું છે. તો H2SO4 ની ઘનતા જણાવો. H2SO4 નો મોલેક્યુલર વેટ તમે જાણો છો 98 ગ્રામ પ્રતિ મોલ. તો ડેન્સિટી કેટલી થાય? તો મેં તમને મિત્રો આજના વિડીયો લેક્ચરમાં જણાવ્યું છે આ સૂત્ર. મોલારિટી બરાબર જ્યારે વજનથી ટકાવારી હોય ત્યારે ડેન્સિટીની જરૂર પડે છે, જ્યારે વજન કદથી ટકાવારી હોય ત્યારે ડેન્સિટી લખવાની જરૂર રહેતી નથી. તો એ સૂત્ર હતું % વેટ બાય વેટ ગુણ્યા 10 ગુણ્યા ડેન્સિટીના છેદમાં અણુભાર. તો એમાંથી આપણે કેટલી વસ્તુઓ જાણીએ છીએ? વેટ બાય વેટ જાણો છો? યસ. ડેન્સિટી તો કે શોધવાની છે. મોલેક્યુલર વેટ જાણીએ છીએ, મોલારિટી જાણીએ છીએ. તો ડેન્સિટીને કરતાં બનાવો તો આવું સૂત્ર થાય અને બાકીના મૂલ્યોનું કેલ્ક્યુલેશન કરો તો 1.22. કેલ્ક્યુલેશન કરતાં શીખી જાજો, કેમ કે ફિઝિક્સમાં ખાસ જરૂર પડવાની છે. થોડીક ઉતાવળી કેલ્ક્યુલેશન, એપ્રોક્સિમેટ વેલ્યુ ઉપર ખાસ ધ્યાન દેવું. નેક્સ્ટ સવાલ છે ઓક્સિજન વાયુનું કેટલું કદ? ઓક્સિજન વાયુનું કેટલું કદ 0 ડિગ્રી ઉષ્ણ તાપમાન, એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર થઈ ગયું વાયુઓ માટે મિત્રો. અને એક વાત દબાણે, ઇન શોર્ટ STPની વાત હાલે છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કેમ કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 0 ડિગ્રી થાય છે વાયુ માટે એન્ડ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 1 વાતાવરણ દબાણ થાય છે. તો 1 લિટર પ્રોપેન વાયુનું સંપૂર્ણ દહન કરી નાખવાનું છે. તો તે જ પરિસ્થિતિમાં ઓક્સિજન કેટલો વપરાય એમ કીધું છે, કેમ કે સ્ટાર્ટિંગ ઓક્સિજનથી કર્યો છે. 7 લિટર ઓક્સિજન વપરાય, 6, 5 કે 10? PMTમાં પૂછાયેલો સવાલ. સોલ્યુશન તરફ જાય તો સોલ્યુશન એવું કહે છે કે પ્રોપેન એટલે તમને ખ્યાલ છે 3 કાર્બન અને બાકીના હાઇડ્રોજન. સામાન્ય સૂત્ર CnH2n+2 મુજબ લખો એટલે C3H8. સમીકરણ સંતુલિત કરેલું જ છે, આપણે અહીંયા લખીને જોઈએ. C3H8+O2 give us, કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય એટલે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ બને અને હાઇડ્રોજન ઓક્સિજન જોડાય એટલે H2O બને. તો કાર્બન 3 છે એટલે મેં અહીંયા કાર્બન 3 કર્યા. હાઇડ્રોજન 8 છે અને અહીંયા 2 છે એટલે મેં 4 કર્યા. તો ઓક્સિજન ગણો, 3 2 6 અને 6 4 10 એટલે મેં અહીંયા 5 કર્યા. તો જોઈ લો 5 O2, 3 ને 4, બરોબર. સમીકરણ બેલેન્સ કર્યું આપણે. હવે સમીકરણ જોતા ખ્યાલ આવે કે પ્રોપેનના 1 કદ આમું 5 કદ O2 વપરાય છે અને 3 કદ CO2 બને છે. એટલે ગેલ્યુસેકના કદનો નિયમ ખૂબ નાનો પણ સચોટ નિયમ કે તમને રકમમાં અહીંયા કીધું છે કે 1 લિટર પ્રોપેન હોય તો કેટલો ઓક્સિજન વપરાય છે એમ કહે છે. તો બસ ઇઝી સવાલ, 5 લિટર જવાબ આવે કે 1 કદ હામું 5 કદ, તો 1 લિટર હામું 5 લિટર. બહુ સિમ્પલ છે.
પણ ગેલ્યુસેકના કદનો નિયમ ન જાણતા હોય તો કાંઈ સિમ્પલ નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન 11મા સવાલ તરફ જઈએ. એમાં એવું કીધું છે 10% વેટ બાય વોલ્યુમ એસિટિક એસિડની સપ્રમાણતા એટલે કે નોર્માલિટી જણાવો. આ પણ સૂત્ર મેં તમને જણાવ્યું છે કે વેટ બાય વોલ્યુમ આપ્યું હોય 10%, નોર્માલિટી શોધવાની કીધી હોય તો એ પણ તમે સરળ સૂત્રની મદદથી, પણ અહીંયા ઘનતા આપી નથી, નકર સીધું સૂત્ર થાત નોર્માલિટી બરાબર પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ગુણ્યા ઘનતા છેદમાં ઇક્વિવેલન્ટ વેટ. પણ એસિટિક એસિડની ઘનતા આપી નથી તો આપણે બીજો માર્ગ પસંદ કરવો પડશે. તો 10% વેટ બાય વોલ્યુમ એટલે શું થાય? જો ટકાવારી 100 માં આવે બરોબર, અને એનો અર્થ એવો થાય કે 100 મિલી દ્રાવણમાં, કેમ કે છેદમાં કદ છે ને, જો W હોત તો આપણે 100 ગ્રામ દ્રાવણ કહેત, પણ 100 મિલી દ્રાવણમાં 10 ગ્રામ એસિટિક એસિડ છે. હું એમ કહું કે ભાઈ મારી પાસે 25% ખાંડનું દ્રાવણ છે વેટ બાય વોલ્યુમ, 25% ખાંડનું વેટ બાય વોલ્યુમ દ્રાવણ છે, એટલે તમારે સીધું કહી દેવાનું કે સાહેબ તમારે જે 100 મિલી દ્રાવણ છે એમાં 25 ગ્રામ ખાંડ છે. 100 મિલી ખાંડના દ્રાવણમાં 25 ગ્રામ ખાંડ છે. હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે 5% વેટ બાય વેટ W બાય W મીઠાનું દ્રાવણ છે, તો વેટ બાય વેટ કીધું ને તો તમારે કહેવાનું છેદમાં વેટ આવ્યો ને એટલે 100 ગ્રામ, 100 મિલીની 100 ગ્રામ દ્રાવણની અંદર 5 ગ્રામ મીઠું છે. બહુ ઇઝી વસ્તુ છે. તો એના પરથી તમારી પાસે અહીંયા વોલ્યુમ છે 100 મિલી, વજન આવી ગયો 10 મિલી. એસિટિક એસિડ CH3COOH મોલેક્યુલર વેટ 60 ગ્રામ અને ઈનો એનો તુલ્ય ભાર થાય, કેમ કે તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં સંયોજકતા. સંયોજકતા એસિટિક એસિડની થાય CH3COO માઇનસ અને H+1 થાય છે, એટલે મોલેક્યુલર વેટના છેદમાં સંયોજકતા એટલે કે એની 60ના ભાગ્યા 1 એટલે તુલ્ય ભાર પણ 60 જ થાય. તો બસ હવે સીધું નોર્માલિટીનું સૂત્ર મૂકવાનું છે મિત્રો, W2 ગુણ્યા 1000 ના છેદમાં ઇક્વિવેલન્ટ વેટ ઇન્ટુ V મિલી. W2 10 ગ્રામ, 1000 તુલ્ય ભાર 60 ના છેદમાં 100, આ 10 ના છેદમાં 6 એટલે એપ્રોક્સી 1.7. આનાથી પણ ટૂંકી મેથડ છે, પણ પેલા કન્સેપ્ટ સમજવો જરૂરી છે ને ત્યારબાદ આથી ટૂંકી મહેનત આપણે મેથડથી દાખલો ગણવા તરફ જઈ શકીએ. એટલે પહેલાં મૂળ કન્સેપ્ટ સમજાવવા માટે મેં આ પદ્ધતિ લીધેલી છે. નેક્સ્ટ, એક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર તમને આપ્યું છે CH2O અને એની બાષ્પ ઘનતા આપી છે 30, તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર કયું હશે? અહીંયા તમને અલગ અલગ 4 ઓપ્શન્સ પણ આપેલા છે. તો આ બરાબર 2 બા, આ બરાબર 2 બા, આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા, એટલે આણ્વીય દળ તમને મળ્યું 60. તમને પ્રમાણ સૂચક સૂત્ર આપ્યું છે મિત્રો CH2O, તો કાંઈ વાંધો નહીં, આપણે પ્રમાણ સૂચક સૂત્ર દળ ગણી લઈએ. એક કાર્બન છે, 2 હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે, એટલે કાર્બનનું 12, એક હાઇડ્રોજનનું 1 ને 1 2 અને ઓક્સિજનનું 16, એટલે એ મળ્યું 30, ટોટલ 30 મળે. અને એન શોધવા માટેનું સૂત્ર સીધું કે આણ્વીય દળના છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ 60, સૂત્ર દળ 30, એટલે n બરાબર 2. અને અણુસૂત્ર મેળવવા માટે પ્રમાણ સૂચક સૂત્રને n વડે ગુણવાના છે. આ પણ સૂત્ર જોઈ ગયા, એટલે 2 ગુણ્યા CH2O કરો એટલે સૂત્ર થાય C2H4O2, બી જવાબ આવે. એટલા છેલ્લા સવાલો PMTમાં પૂછાયેલા હતા, એ PMT જે લેતા એવા, એટલે કાંઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા મેં તમને જે આઉટ ઓફ થિયરી છે એ સવાલો કરાવ્યા છે, અને બીજા સવાલો સાથે સાથે વિડીયો લેક્ચરમાં પણ કર્યા છે, એટલે ઓલમોસ્ટ આપણે 50 જેવા MCQ તો સોલ્વ કરી લીધેલા છે. બાકીના DPTમાં તમને આપવામાં આવેલા સવાલો એ પણ તમે સોલ્વ કર્યા છે, એટલે ઘણા બધા સવાલોનું સોલ્યુશન થઈ ગયું. અને તમારી વેળે મેં તમને 100 સવાલ અન્ય સોલ્વ કરવાના કીધેલા છે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખશો તો તમારે પહેલું ચેપ્ટર આખું લગભગ કમ્પ્લીટ થઈ જાય. વિડીયો લેક્ચરમાં મેં જે તમને કન્સેપ્ટ અને ટોપિક આપ્યા છે માત્ર એના ઉપર જ ફોકસ કરજો, અન્ય કાંઈ એક્સ્ટ્રા રીડિંગની જરૂર નથી. એટલું કરશો એટલે તમારું ચેપ્ટર કમ્પ્લીટ છે. પણ વિડીયો લેક્ચરમાં બોર્ડમાં લખાવેલા મુદ્દાને તમારે તમારી બુકમાં જાતે લખી રાખવાના છે. ત્યારબાદ એવોગેડ્રો આંક, આ PMT 2015માં પૂછાયેલો સવાલ. એવોગેડ્રો આંકનું મૂલ્ય તમે જાણો છો 6.022 ગુણ્યા 1023 થી 6.022 ગુણ્યા 1020 બદલાય. તો આ એવોગેડ્રો આંક એટલે 1 મોલ થયો, અને 1 મોલ બરાબર આણ્વીય દળ જેટલું વજન. 1 મોલ બરાબર STP એ વાયુનું કદ 22.4. તો શું ફેરફાર થાય નીચેનામાંથી એમ કીધું છે. તો
તો એમ કહે છે કે ગ્રામ એકમમાં દળની વ્યાખ્યા બદલાય, 1 મોલ કાર્બનનું દળ બદલાય, સંતુલિત સમીકરણમાં રાસાયણિક ઘટકોના એકબીજા સાથેના ગુણોત્તર બદલાય કે સંયોજનમાં રહેલા તત્વોનું ગુણોત્તર પ્રમાણ બદલાય. તો ખાલી મોલ કન્સેપ્ટ તમને ખબર હોય તો આનો જવાબ આવડે છે. મોલ કન્સેપ્ટ શું કહે છે કે ભાઈ 1 મોલ બરાબર આણ્વીય દળ જેટલું વજન. તો 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન એટલે 12 ગ્રામ કાર્બન થાય. તો આ તો પ્રમાણ ઘટ્યું છે, તો 12 ગ્રામ કરતાં કાર્બનનું દળ ઘટી જવાનું છે, એટલે કાર્બનનું દળ બદલાઈ જવાનું છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે. બાકી આ બધી વસ્તુ તમને મૂંઝવવા માટે લખવામાં આવેલી વસ્તુઓ છે. બાકી ખાલી મોલ કન્સેપ્ટ આવડે એટલે જવાબ મળી જાય આપણને. નેક્સ્ટ 14મો સવાલ છે, આ 13મો નથી. 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટનું વિઘટન થાય છે, MgCO3. મેં તમને પહેલાં જ કીધું હતું મેગ્નેશિયમ સમીકરણ આપ્યા નહીં હોય, અહીંયા PMT 2015નો સવાલ છે. એટલે કાર્બોનેટનું વિઘટન થાય ત્યારે હંમેશા CO2 બને, ઓક્સિજન પડ્યો રહે, જે ધાતુ હારે અથવા તો ઓક્સિજન વાયુ સ્વરૂપે દૂર થાય. તો અહીં MgO અને CO2 બને છે, બરોબર. એ તો રકમમાં જ કીધું છે. ત્યારે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે અને 8 ગ્રામ MgO બને છે. તો મેગ્નેશિયમ કાર્બોનેટનું શુદ્ધતા કેટલી હશે? તમને અહીંયા 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ આપ્યો છે અને એમાંથી 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવેલો છે. તો મેગ્નેશિયમ કાર્બોનેટનું દળ શોધી લે, આણ્વીય દળ. તો મેગ્નેશિયમ પરમાણુ દળ 24, પરમાણુ દળ 1 થી 20 ના યાદ રાખી લેજો, પહેલાં જ કીધેલું છે, નહીંતર નહીં મેળાવે. કાર્બનનું 12 અને 3 ઓક્સિજન MgCO3 માં, એટલે 16 32 16 તેરી 48. ટોટલ મારો 8 ને 4 12 ને 2 14 84. MgO મેગ્નેશિયમનું 12 અને ઓક્સિજનનું 16 એટલે 40, બરોબર. સમીકરણ જાતે બનાવ્યું, CO2 વાતાવરણમાં દૂર થઈ જાય. હવે વિચારવાનું છે કે 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટનું વિઘટન થાય છે ત્યારે 8 ગ્રામ MgO બને છે. તો અહીંયા થોડુંક રિવર્સ વિચારવું પડશે કે 40, જેમ કે સીમિત પ્રક્રિયક ગોતવો પડે એવું લાગે છે કે 40 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો 84 ગ્રામ MgO બને, એ લખ્યું છે. 40 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને ત્યારે 84 ગ્રામ વપરાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ કેટલો બને છે? 8 ગ્રામ. તો 8 ગ્રામે કેટલો વપરાવો જોઈએ? 16.8 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ વપરાવો જોઈએ. પણ તમને આપ્યો છે 20 ગ્રામ, એનો અર્થ એમ કે અશુદ્ધિ છે ભાઈ બાકીની. 20 ગ્રામ વજનમાં બીજી બધી અશુદ્ધિ છે. હવે તો 20 ગ્રામ એટલે 100% દળ આપ્યું છે, જેમાં મૂળ દળ તો 16.8 ગ્રામ જ છે. તો મેગ્નેશિયમ કાર્બોનેટની શુદ્ધતા કેટલી? તો આ 83નો જવાબ આવશે. 84% શુદ્ધતા થાય. અને આ કેલ્ક્યુલેશન બહુ ઇઝીલી થઈ શકે એવી છે, બરોબર. આમ નામ તમારે શું કરવાનું? આ 0 કેન્સલ કરવાનું, એટલે 10 ગુણ્યા 6.8 એટલે 168 ભાગ્યા 2. 168 ભાગ્યા 2 એટલે અહીંયા 2 દુ 4 ને 8 દુ 16 એટલે 84% શુદ્ધતા થાય. નેક્સ્ટ 6.5 ગ્રામ લેડ ઓક્સાઇડ, 6.5 ગ્રામ લેડ ઓક્સાઇડ ને 3.2 ગ્રામ HCl વચ્ચેની પ્રક્રિયાથી લેડ ક્લોરાઇડના કેટલા મોલ બનશે? 6 લેડ ઓક્સાઇડ અને HCl. તો સમીકરણ જાતે બનાવવાનું છે. તો લેડ ઓક્સાઇડમાં PbO છે એટલે Pb નો વીજભાર +2 છે, HCl માં Cl નો વીજભાર -1 છે, એટલે 2 Cl જોડવા પડે તો PbCl2 બને. બાકીના હાઇડ્રોજન ને ઓક્સિજન જોડાઈ જાય એટલે H2O બને. આણ્વીય દળ ગણવા માટે લેડનું પરમાણુ દળ 207 આપેલું છે, 207 વત્તા ઓક્સિજન એટલે 223, HClનું 35.5 વત્તા 1 એટલે 36.5, એના 2 મોલ એટલે 73, અને PbCl2 2 ક્લોરીન 35.5 વત્તા 35.5 એટલે 71 વત્તા 207 કરશો એટલે 278 ગ્રામ મળશે. તો 1 મોલ આના 2 મોલ અને PbCl2 ના 1 મોલ. સીમિત પ્રક્રિયક શોધવો પડશે. ફરીવાર તમને કહી દઉં કે 6.5 ગ્રામ લેડ આપેલો છે, 3.2 ગ્રામ HCl આપેલો છે, અને એની વચ્ચેની પ્રક્રિયા થઈ તો લેડ ક્લોરાઇડ બનશે. તો સીમિત પ્રક્રિયા કોણ છે એ શોધવો પડે, કેમ કે HCl ના 2 મોલ અને PbO ના 1 મોલ વપરાય છે, ત્યારે PbCl2 ના 1 મોલ બને છે. તો આણ્વીય દળ પરથી નક્કી કરો તો 223 ગ્રામ લેડ ઓક્સાઇડ જ્યારે વપરાય છે ત્યારે એની સામું
73 ગ્રામ HCl વપરાઈ જાય છે. પણ રકમમાં 6.5 ગ્રામ લેડ ઓક્સાઇડ કીધો છે. તો 6.5 ગ્રામ લેડ ઓક્સાઇડ વપરાય તો એનામાં HCl કેટલો વપરાવો જોઈએ? તો આને ગુણાકારમાં જાય, છેદમાં જાય, એટલે નોર્મલી 73 ગુણ્યા 3 કરશો ને એટલે 223 આજુબાજુનો જવાબ આવે છે. અને 6.5 ભાગ્યા 3 કરો એટલે 5 2.25 કરીએ અડધા, અને 6 ભાગ્યા 3 એટલે 2, એટલે એપ્રોક્સિમેટલી 2.25 જેટલો HCl વપરાવો જોઈએ. પણ રકમમાં તો 3.2 ગ્રામ HCl આપેલો છે, એટલે HCl તો વધુ છે, વપરાશ ઓછો. HCl આપણે 3.2 ગ્રામ આપેલો છે અને વપરાય છે 3.2 માંથી માત્ર 2.25, કેમ કે લેડ તમને 6.5 આપ્યો છે, 6.5 સામું 3.2 HCl ની જરૂર જ નથી, જરૂર છે માત્ર એપ્રોક્સિમેટલી 2.25 જેટલી. તો તમારી પાસે લેડ ઓક્સાઇડ સીમિત પ્રક્રિયક છે. તો સીમિત પ્રક્રિયકને આધારે નિપજ મળે. તો 1 મોલ લેડ ઓક્સાઇડ વપરાય તો 1 મોલ PbCl2 બને. સિમ્પલ વસ્તુ છે. તો આગળ વધીએ તો PbOના મોલ ગોતી લઈએ, લેડ ઓક્સાઇડના મોલ. તો વજન આપ્યું છે 6.5 રકમ તમે લખી લીધેલી છે, અને એનું આણ્વિક દળ 223 થાય છે. 6.5 ને 65 ફેરવીએ એટલે 10⁻1 કરીએ, એટલે 65 ગુણ્યા 10⁻1, ઓલમોસ્ટ 65 ગુણ્યા 4 કરીએ એટલે 250 જેવો જવાબ આવે છે. એટલે એ આપણે રાખીએ, અને 1/4 એટલે 0.25, 0.25 ગુણ્યા 10⁻1 એટલે 0.025 ની આળે જે કોઈ જવાબ હોય ઓપ્શન્સમાં ગોતીએ, અને એ જવાબ છે 2.29. તો આ રીતે આપણે નીટના સવાલોને સોલ્વ કરવાના છે, અને આળે જવાબ એટલે કે એપ્રોક્સિમેટલી વેલ્યુના આધારે જવાબ શોધી શકાય, અને બીજા કોઈ પણ વેલ્યુની આજુબાજુના હશે નહીં, એટલે તમને કંઈ મૂંઝાવાની જરૂર રહેતી નથી. બાકીના સવાલોને તમે જાતે સોલ્વ કરજો, ન આવડે તો અમને પૂછી શકો. ધન્યવાદ.